માંગરોળ તાલુકાના ઘેડ પંથકના અનેક ગામોમાં હાલ રોડની બાજુમાં સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પણ વિકાસના કામોને લઈને એક તરફ લોકોમાં આશા જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ કામગીરીમાં બેદરકારીના આક્ષેપો ઉઠવા લાગ્યા છે. સ્થાનિકોને રાહદારીઓનું કહેવું છે કે રોડની સાઈડોમાં મોરમ અને મજબૂત મટીરીયલ્સ નાખવાની જગ્યાએ માત્ર માટી નાખી દેવામાં આવી રહી છે, જેના કારણે રસ્તા પર અકસ્માતોનો ખતરો વધ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રસ્તાઓ એવા છે જ્યાં બે મોટા વાહનો સામસામે પસાર થાય ત્યારે એક વાહનને સાઈડમાં ઉતરવું પડે છે, પરંતુ રોડની સાઈડમાં માટી નાખવામાં આવતા વાહનોના ટાયર ખૂંચી જવાથી અને વાહન પલટી જવાની શક્યતા ઊભી થઈ રહી છે. ખાસ કરીને રાત્રિના સમય અને વરસાદી માહોલમાં પરિસ્થિતિ વધુ જોખમી બની શકે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે. રાહદારીઓએ આક્ષેપ કર્યો છે કે કામગીરી દરમિયાન સુરક્ષાના કોઈ પૂરતા પગલાં લેવાતા નથી. અનેક સ્થળોએ ચેતવણીના બોર્ડ, રિફ્લેક્ટર કે બેરિકેડ્સ પણ લગાવવામાં આવ્યા ન હોય વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના નામે કરવામાં આવતી કામગીરી લોકો માટે જોખમરૂપ ન બનવી જોઈએ અને ગુણવત્તાસભર કામ થવું જોઈએ. સ્થાનિકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર તંત્ર સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે રોડની સાઈડોમાં યોગ્ય રીતે મોરમ અને મજબૂત મટીરીયલ્સ નાખી કામગીરી પૂર્ણ કરવામાં આવે, જેથી અકસ્માતની શક્યતાઓ ટાળી શકાય. હાલ સમગ્ર મામલે જવાબદાર તંત્ર મૌન જોવા મળી રહ્યું છે, ત્યારે હવે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.